નમસ્કાર, ફરી એકવાર ગુજરાતી ખબરો ન્યૂઝ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। ફરી એકવાર આજના તાજા અને દિવસભરના કામના સમાચારો લઈને હાજર છીએ। એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો ટાઈમ ટુ ટાઈમ મળી જાય। 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી। મિત્રો, 1 ઓક્ટોબર એટલે કે આજથી લાખો મોબાઈલ યુઝરોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે। તેમને બેંક દ્વારા મોકલવામાં આવતા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેળવવા માટે મુશ્કેલી આવી શકે છે। દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઈએ 1 ઓક્ટોબર 2024થી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં ઓટીટી લિંક, યુઆરએલ, એપીકે લિંક વાળા મેસેજોને બ્લોક કરવામાં આવશે। પ્રધાનમંત્રી આ દિવસે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 18મો હપ્તો જમા કરવાના છે। મિત્રો, દેશના મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી। ઘણા ખેડૂતો એવા છે કે જેમને પાકનું નુકસાન વેઠવું પડે છે। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 17 હપ્તાના નાણાં આપવામાં આવ્યા છે, જ્યારે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પરંતુ આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે। ભયંકર વાવાઝોડું ફરી તબાહી મચાવશે। દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં હજુ પણ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અકબંધ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન પ્રભાવિત થઈ શકે છે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ ઘણા રાજ્યોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની શક્યતાઓ છે। નર્મદા ડેમની જળ સપાટી ફરી વધી 138 મીટર લેવલ પહોંચતા 3 ગેટ 1.5 મીટર ખોલાયા। નર્મદા ડેમની જળ સપાટીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। ફરી એકવાર નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે। હાલમાં મહત્તમ સપાટીથી માત્ર 7 સેમી દૂર છે। તાજા અપડેટ પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 સેમી દૂર છે। નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.59 મીટર છે। મિત્રો, નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે। ખાસ વાત એ છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થતા આજુબાજુના એટલે કે નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। ફરી એકવાર જામશે વરસાદી માહોલ। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી। મિત્રો, ચોમાસું જતા જતા અનેક જગ્યાએ વરસી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગે આજે પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થયો હતો। 30 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આઈએમડીએ બિહારના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આજે રાજ્યના 13 જિલ્લાઓમાં અચાનક પૂરના ભયની ચેતવણી જારી કરી છે। 13 જિલ્લાઓના વહીવટી તંત્રોને એલર્ટ મોડ પર રહેવા અને પરિસ્થિતિને નિયંત્રણ રાખવા માટે તમામ નિવારક પગલાં લેવાનું જણાવ્યું છે। ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી। મિત્રો, ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે। રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે। 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે। 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે। આ વર્ષે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે। ગુજરાતમાં હવે ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચરોને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ નિર્ણયથી રાજ્યના 20 જેટલા માર્ગો પર 41 સાંકડા પુલ સ્ટ્રક્ચરના વાઇડનિંગની ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે।